નમસ્કાર, જોહાર. સમાચારોમાં વધુ આગળ જોઈએ. ભાવનગરના બગદાણા ખાતે 26 દિવસથી ચાલતી માથાકૂટનો અંત આવ્યો. ભાવનગરના બગદાણામાં નવનીતભાઈ નામના વ્યક્તિને ઠોર માર મારવામાં આવ્યો, જેને લઈ સમસ્ત કોળી સમાજ મેદાને ઉતર્યો હતો. ભાવનગર પોલીસ દ્વારા ખોટું કરવામાં આવ્યું હતું. ભાવનગર પોલીસે માર ખાનાર નવનીતભાઈને ન્યાય ન મળે તેના માટે સમસ્ત કોળી સમાજ મેદાને ઉતર્યો હતો. પોલીસ કેટલું ખોટું કરે છે તેનો ઉત્તમ દાખલો ભાવનગરના બગદાણાના નવીનભાઈના કેસમાં જોવા મળ્યો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના નવનીતભાઈ ડાહ્યાભાઈ બલધિયા નામના વ્યક્તિ જે હતા, એમની ઉપર 29 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે જીવલેણ હુમલો થયો હતો. ભાવનગર પોલીસે 8 હુમલાખોરને એરેસ્ટ કરી લીધા હતા. હુમલાખોરોને ગુનાવાળી જગ્યાએ લઈ જતા તેઓ માંડ ચાલી શકે તેવું પોલીસે નાટક પણ કરાવ્યું. આ ગુનાની એફઆઈઆર નોંધનાર શરૂઆતથી જ જીવલેણ હુમલો હોવા છતાં, તેના વિડીયો પુરાવો હોવા છતાં બીએનએસ કલમ 109 આઈપીસી 307 હેઠળનો ગુનો નોંધ્યો ન હતો. આ પોલીસની પ્રથમ ગંભીર ભૂલ હતી. નવનીતભાઈ ઉપર હુમલો થયો તે પહેલા 24 કલાક અગાઉ હુમલા દરમિયાન અને હુમલા બાદ 48 કલાક દરમિયાન આરોપીઓ વિડીયો ઉતારનાર, આ હુમલાનું કાવતરું ઘડનાર અને સ્થાનિક પીઆઈ ડીબી ડાંગરના કોલ ડિટેલ મંગાવી ગુનો નોંધવા માટે એમણે કોઈ પણ તસ્દી નોંધી ન હતી અને કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી ન હતી જે ગુનાને પકડી પાડી શકે, ગુનાને અંત સુધી પહોંચાડી શકે એવા કોઈ પણ કાર્ય પોલીસ દ્વારા કરવામાં ન હતા આવ્યા. હુમલામાં વપરાયેલ બંને કારના માલિક કોણ છે, તેમની શરૂઆતમાં પૂછપરછ કરેલ કે નહીં અને નંબર પ્લેટ વગરની કારનો ઉપયોગ કેમ કર્યો તેની તપાસ શરૂઆતમાં કરેલ કેમ નહીં, એ પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ એની પણ નોંધ કરવામાં આવી નથી. ડીવાયએસપી રીમા ઝાલાએ ડાયરા કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દીધી હતી. ગુનો બન્યા બાદ પોલીસની હુમલાખોરોને બચાવવાની ઝુંબેશ અંગે લોકોમાં જબરજસ્ત આક્રોશ ફેલાયો. કોળી સમાજના ધારાસભ્ય, સંસદ સભ્ય, મિનિસ્ટર વગેરે પોલીસને સાચી દિશામાં તપાસ કરે તે માટે અવાજ ઉઠાવ્યો. મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી ત્યારે રેન્જ આઈજીપી ગૌતમ પરમારે એસઆઈટીની રચના કરી અને તપાસમાં પુરાવા મળ્યા. ગુનો બન્યા પછી 26મા દિવસે પોલીસને હુમલાનો મુખ્ય સૂત્રધાર જયરાજ આહિરની ધરપકડ કરવા પડી. ધરપકડ કેમ કરવી પડી તે કહીએ તો ભાવનગર પોલીસની આબરૂના તળિયા આવી પહોંચ્યા હતા એટલે તેમણે ધરપકડ કરવી પડી હતી અને એમને પુરાવા મળ્યા હતા એટલે ધરપકડ કરવી પડી. આ 26 દિવસ દરમિયાન ભાવનગર પોલીસે આ લોકોને મૂર્ખ બનાવ્યા, તે માટે સરકાર તેમને કોઈ કડક પગલામાં કાર્યવાહી કરશે કે કેમ એ પણ લોકો સવાલ ઉભા કરી રહ્યા છે. આ ગુનાના પરિણામે કોળી સમાજ અને આહિર સમાજમાં જે વૈમનસ્ય વધ્યું, સામાજિક સંવેદનશીલતાને ભયંકર હાનિ પહોંચી, તે માટે પણ પોલીસ જવાબદાર છે. જયરાજ આહિર ભાજપ સાથે જોડાયેલા છે અને ભવિષ્યમાં ધારાસભ્યના ઉમેદવાર છે. તેમના પિતા માયાભાઈ આહિર એક પ્રસિદ્ધ હાસ્ય કલાકાર, ડાયરા કલાકાર છે અને મોદીજીના નજીકના સંબંધી છે. એના કારણે જ પીઆઈ, ડીવાયએસપી અને પોલીસ તંત્ર પોતાના ફરજ અને કાયદાનું ભાન ભૂલી ગયા. નવનીતભાઈ સાથે ઘટના બની, એના પરથી આદિવાસી સમાજે ઘણું શીખવા જેવું છે. સૌરાષ્ટ્રના બંને બાહુબલી નેતા, માર ખાનાર અને માર મારનાર બંને બીજેપી પાર્ટીના છતાં પણ કોળી સમાજના દીકરાને માર મારવામાં આવ્યો તો નેતાઓ એક જ થઈ ગયા. કોળી સમાજના દીકરાને ન્યાય માટે સરકારને હલાવી નાખી. પીઆઈ, પીએસઆઈ અને ડીવાયએસપી આઈજી રેન્જ કક્ષાના અધિકારીઓને પરસેવો લાવી દીધો. અને કહેવાય એકતા. આદિવાસી વિસ્તારની ઘટના જો હોય ને તો કોંગ્રેસ પક્ષનો છે, આ ભાજપ પક્ષના છે. ન્યાયની લડત પાર્ટીની લડત બની જતી. અને ભાવનગરની આ ઘટનામાં 26 દિવસ પછી મુખ્ય આરોપીને ધરપકડ કરવામાં આવી, પણ 26 દિવસ દરમિયાન ક્યાંય પણ કોળી સમાજ સિવાય કોઈ બીજી અન્ય વાત સાંભળવા ન મળી. આ સમાચાર બનાવવાનો મુખ્ય હેતુ એટલો જ છે કે આદિવાસી વિસ્તારમાં આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે, પણ આદિવાસી સમાજના લોકો પાર્ટી
અને જાતમાં વહેંચાયેલા હોય છે. આદિવાસી એક બનીને નથી રહેતા, એટલે જ આદિવાસીઓને ન્યાય મળવામાં વર્ષો વીતી જાય છે, પણ ન્યાય મળતો નથી. આ કોળી સમાજના નવનીતભાઈને જે ઢોર માર મારવામાં આવ્યો અને 26મા દિવસે સાચા ગુનેગારને ભલે ને પછી ગમે જેટલો મોટો હોય એને જેલના સળિયા ઘણવાનો વારો લાવી દીધો. આ છે એકતાનું કારણ. એના માટે જ કહું છું કે આદિવાસી સમાજે આ કોળી સમાજની આ 26 દિવસની જે લડત છે એના પરથી ઘણું શીખવાનું છે. નેતાઓએ પણ ઘણું શીખવાનું છે આદિવાસી સમાજના.